નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા ઘણી વખત આપણે મળી ચૂક્યા હશું. મિત્રો, આગળનો વિડીયો મારો તમે જોઈ ચૂક્યા હશો. કઈ રાશિને કયા ઉપાયો દ્વારા એના જીવનમાં ખૂબ જ લાભ થાય. હવે ઘણા બધા પ્રશ્નો વાસ્તુ વિષય ઉપર આવ્યા છે. એ બધા પ્રશ્નોનો જવાબ દેવો પણ શક્ય નથી, પણ અમુક પ્રશ્નોનો એક જ વિડીયોમાં જવાબ આપું એવી પૂરેપૂરી હું ટ્રાય કરું છું. મિત્રો, વાસ્તુ વિશે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. જેમ કે પહેલો પ્રશ્ન આવ્યો છે વાસ્તુ વિષય ઉપર કે અમારા ઘરમાં અમને શાંતિ મળતી નથી, અમને બધાને ખૂબ જ ક્રોધ આવે છે, તો એનું નિવારણ બતાવશો, એના ઉપાય બતાવશો. તો ચોક્કસ મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નોના અહીં આપણે ઉત્તર દેવાનો પ્રયાસ કરીશ. મિત્રો, પહેલાં તો એ વાત સમજી લઈએ કે જે ભૂમિ ઉપર આપણો જન્મ થયો છે, જે ભૂમિને ભોગવવા માટે આપણે અહીં આવ્યા છીએ, અને ત્યાં જ આવા ઘણા બધા દોષો આવતા હોય. ભૂમિના હિસાબે, મકાનના હિસાબે, દુકાનના હિસાબે આપણા જીવનમાં દુઃખ આવે, સાથે સમૃદ્ધિ જેટલી આવક થાય એના કરતાં જાવકનો દર વધી જાય, શાંતિ ન મળે, તો એ મકાનમાં ખાસ કરીને રહેવાની મજા આવતી નથી. તો મિત્રો, અને સાથે સાથે એ મકાનમાં ઘણા બધા ફેરફાર કરવા પડે, તોડફોડ કરવી પડે, પણ આવી તોડફોડ ન કરવી પડે. સહેલા અને સરળ પ્રયોગો હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો પહેલાં મિત્રો એક વાત કરી દઉં, આના ઉપાયો કહું એ પહેલાં મારા વિડીયોને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવો ભૂલશો નહીં, શેર કરવો ભૂલશો નહીં, અને લાઈક કરવો ભૂલશો નહીં. મિત્રો, આપ સબસ્ક્રાઈબ કરશો તો આવતા જે પણ મારા વિડીયો હશે એની માહિતી આપને મળી જશે. કોઈ કોમ્પ્યુટરમાં જોતા હોય તો ત્યાં સબસ્ક્રાઈબનું બટન આવે છે, કોઈ મોબાઈલમાં જોતા હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે છે, તે સબસ્ક્રાઈબ કરવો ભૂલશો નહીં. મિત્રો, અમારો વિડીયો બીજાને શેર કરશો તો એના જીવનમાં પણ આવા સુંદર પ્રયોગો જાણી અને એમાં પણ એ વાસ્તુના પ્રયોગ કરશે તો એના જીવનમાં પણ ખૂબ જ ફાયદો થશે. એટલે શેર કરવો ભૂલશો નહીં અને લાઈક કરવો પણ ભૂલશો નહીં. મિત્રો, હવે પેલો પ્રશ્ન આવ્યો છે, જે બરાબર સાંભળજો અને ખાસ કરીને આ પૂરેપૂરો વિડીયો મારો જોશો, તમને સુંદર મજાના પ્રયોગો મળશે. પહેલો પ્રશ્ન આવ્યો છે કે અમારા ઘરની અંદર ખૂબ જ ચિંતાનો અનુભવ થાય છે, તો એના માટે શું કરવું? બહુ જ સુંદર ઉત્તર છે. જે મિત્રનો આવ્યો છે એને જવાબ દઈ રહ્યો છું કે મિત્ર, આપના મકાનમાં જે ચિંતાનો વિષય છે, ખૂબ જ ચિંતા આપ કરો છો, ચિંતા થાય છે, એના માટે સુંદર પ્રયોગ છે. આપ ઈશાન ખૂણાની અંદર એક તાંબાનો કળશ જલનો ભરી અને રાખી આપો, અને એ કળશને રાખતા પહેલાં તેમની નીચે એક સ્વસ્તિક બનાવવો, કળશ તેના ઉપર પધરાવવો, કળશની અંદર પંચરત્નો પધરાવવા, હળદર પધરાવી, કેસર પધરાવવું અને સ્થાપિત કરવું. સાથે એ કળશનું જલ છે એ બીજા દિવસે એ જલ લઈ આખા મકાનની અંદર તમારે છાંટવું, અને પાછો એ જલ હોય એ જલની અંદર પાછું કળશમાં પધરાવી દેવું. મિત્રો, આમ કરવાથી તમારા જે ચિંતાનો વિષય છે તમારા ઘરની અંદર એ દૂર થઈ જશે. સાથે બીજો પણ બહુ સુંદર પ્રશ્ન આવ્યો છે કે મારા મકાનની અંદર હું રહું છું, ત્યાં ખૂબ જ મહેનત કરીએ છીએ અમે ધંધામાં, પણ એ ધંધાનું શુભ ફળ મળતું નથી. એમ કહી શકાય આવક કરતાં જાવકનો દર વધી જાય છે. તો મિત્રો, એના માટે સુંદર પ્રયોગ, આ બહુ સરળ પ્રયોગથી આપના જીવનમાં બદલાવ આવી શકે છે. આપણા મકાનની અંદર જે પણ કલર હોય એમાં સફેદ કલર વાપરવો, આખા મકાનની અંદર સફેદ કલરનો ઉપયોગ કરવો. સાથે આપણા મહેલની અંદર કોઈ કાંટાવાળા વૃક્ષ હોય તો જલ્દીથી કાઢી નાખજો, ખાસ કરીને. સાથે આપણા ઘરની અંદર ઉત્તર
દિશાની અંદર અને ઈશાન ખૂણાની અંદર ખૂબ સ્વચ્છતા રાખવી, જેનાથી આપણા ઘરની અંદર આવક કરતા જાવકનો દર જે થાય છે એ નહીં થાય. મિત્રો, હવે ત્રીજો વાસ્તુનો બહુ સુંદર પ્રશ્ન આવ્યો છે, બરાબર રીતે સાંભળજો. કે મારા ઘરની અંદર હું આવું છું તો મને બેચેની બહુ થાય છે, અમારે ઝઘડા બહુ થાય છે, પતિ પત્નીમાં થાય છે, મા અને પુત્ર વચ્ચે થાય છે, પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા બહુ થાય છે, શાંતિ નથી. તો એના માટે ખાસ કરીને બહુ સુંદર અને સરળ પ્રયોગ છે. તમારા ઘરની અંદર જે અશાંતિ રહે છે એના માટે સુંદર પ્રયોગો છે કે આપણા ઘરની અંદર કોઈ પણ ઇલેક્ટ્રિક ખરાબ વસ્તુઓ હોય, સામાન પડ્યો હોય તો એને જલ્દીથી એનો નિકાલ કરશો. સાથે સુકાઈ ગયેલું કોઈ પણ વૃક્ષ આપણા ઘરમાં હોય તો એને પણ ખાસ દૂર કરજો. જે દૂર કરશો અને ખાસ કરીને ઈશાન ખૂણાની અંદર તુલસીજીનું વૃક્ષ વાવજો, જેનાથી આપના ઘરની અંદર ખૂબ જ શાંતિ મળી શકે. મિત્રો, આજે તુલસીના પણ સુંદર પ્રયોગો હું બતાવવા જઈ રહ્યો છું, જે ખૂબ જ ફાયદાકારક છે. બીજા એક પ્રશ્નનો જવાબ આપણે આપી દઈએ. મારા મિત્રનો પ્રશ્ન આવ્યો છે કે અમારા ઘરની અંદર વધારે પડતી બીમારી આવે છે અને આખો દિવસ નિરાશાજનક અમારા ઘરમાં લાગે એવું લાગે છે. તો મિત્રો, એને પણ સરળ પ્રયોગ, એનામાં તમારા ઘરની અંદર મિત્ર જે પણ ચિત્રો હોય જે નિરાશાજનકવાળા હોય એ ઘરમાંથી જલ્દીથી દૂર કરજો. કોઈ પેઇન્ટિંગ નિરાશાજનક હોય તો એને પણ દૂર કરશો અને તમારા ઘરની અંદર સફેદ કલરનો ઉપયોગ કરશો તો આપણા ઘરની અંદર ખૂબ જ સુંદર મજાની ઉર્જા આવી જશે. તુલસીજીનો બહુ સુંદર પ્રયોગ બતાવું છું. મિત્રો, પહેલાં એ વાત કરી લઈએ કે તુલસી અમુક દિવસોમાં તોડાય નહીં. તો કયા કયા દિવસે તુલસીજીને ન તોડાય એ ખાસ સાંભળજો મિત્રો. તુલસીજીને 11ના દિવસે ન તોડાય, પૂનમના દિવસે ન તોડાય અને ખાસ કરીને સાંજે ન તોડાય. અને પોતાના ઘરમાં જે તુલસીજીની સેવા કરે છે એના ઘરમાં ખૂબ જ લક્ષ્મીજીનો વાસ થાય છે. રોજ સાંજે તુલસીજીના એક દીવો પ્રગટ કરવો, મા તુલસીને વંદન કરશો તો આપના ઘરમાં ચોક્કસ લક્ષ્મીજીનો વાસ થશે. જેના ઘરની અંદર ઈશાન ખૂણામાં કોઈ દોષો હોય તો એના માટે સુંદર તુલસીજીનો પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું. જેના ઘરની અંદર લગ્ન મોડા થતા હોય અથવા લગ્નના યોગ ન આવતા હોય તો એના માટે તુલસીનો સુંદર પ્રયોગ, બરાબર રીતે સાંભળજો. કે તમારા ઘરની અંદર ઈશાન ખૂણાની અંદર એક તુલસીજીનું મૂળ ખાડો ખોદી અને રાખી આપજો. અને સાથે સાથે રોજ તુલસીજીની સેવા કરશો તો આપના જે પણ પ્રશ્નો છે એ દૂર થઈ જશે. અથવા એમ કહી શકાય ઈશાન ખૂણાની અંદર બાથરૂમ આવતું હોય તો એના માટે પણ સરળ પ્રયોગ દેખાડું છું. એ બાથરૂમને દિવાલો જે ચારે બાજુ દિવાલો છે ત્યાં તાંબાનો વાયર બાંધી આપશો તો આપણા જે પણ પુત્રના લગ્ન યોગ અટકે છે, વિલંબથી થવાના યોગ બને છે, એ ખૂબ જ ઝડપથી થવાના યોગ બની જશે. મિત્રો, તુલસીજીની વાત કરતા હતા તો જેના ઘરમાં સુકાઈ ગયેલા તુલસીઓ હોય એ જલ્દીથી એને પધરાવી આપશો અને તે જગ્યાએ મા તુલસીનો નવો રૂપ સ્થાપિત કરશો. મિત્રો, સુકાઈ ગયેલા તુલસીને ઘરમાંથી જલ્દીથી કાઢવા જોઈએ. સાથે તુલસીજી આપણા ઘરમાં રોપવાથી એક નવી ઉર્જાનું સંચાલન કરે છે. રોજ તુલસીના પાન ખાવાથી મિત્રો સામાન્ય તાવ પણ વયો જાય છે. અને આપણા ઘરમાં તુલસીજીને રાખવાથી નાની મોટી બીમારીઓ પણ આવતી નથી. સાથે તુલસીજીના રોપવાથી નાના નાના જે કીટાણુ સૂક્ષ્મ રીતે આપણે દેખાતા ન હોય એનો પણ એના ઓક્સિજન દ્વારા નાશ થાય છે. તો ખાસ કરીને મિત્રો, તુલસીજીનું રોપ છે એ આપણા ઘરમાં સ્થાપિત કરજો જ, જેનાથી આપણા જીવનમાં ઘણા બધા ફેરફારો આવી શકશે.
મિત્રો, જે પણ મેં આ વાસ્તુના સરળ પ્રયોગો બતાવ્યા છે, આપના જીવનમાં આ સરળ પ્રયોગ દ્વારા ચોક્કસ એ પ્રયોગો કરશો તો આપના જીવનમાં ખૂબ જ લાભ થવાની શક્યતા બની શકશે. મિત્રો, આવા જ વિડિયા નાના નાના અને સરળ પ્રયોગો આપને દર વખતે હું બતાવતો હોઈશ. તો મિત્રો, ખાસ કરીને મારો આ વિડીયો છે એ સબસ્ક્રાઈબ કરવો ભૂલશો નહીં, લાઈક કરવો ભૂલશો નહીં અને શેર કરવો પણ ભૂલશો નહીં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.